સુરતમાં સોશિયલ મીડિયા મારફતે પૂર્વ પ્રેમિકાને હેરાનગતિનો મામલો છે। આરોપી મિતેશ જૈન મીડિયા સમક્ષ આવ્યો। મિતેશ જૈને વિધિવત રીતે પુરાવા રજૂ કર્યા। મોડેલના ફોટો અન્યને પોસ્ટ કર્યા હતા। મોડેલ માત્ર પૈસા માટે હેરાનગતિ કરતી હોવાનો આરોપ છે। અગાઉ પણ 3 ફરિયાદી મિતેશ જૈન પર કરી ચૂક્યા છે। આ રીતે જ આપ જોઈ રહ્યા છો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। લોકો સાવધાન રહે। સુરતની અંદર વધુ એક ઘટના સામે આવી હતી જેમાં ઉદ્યોગપતિ જે આપઘાત કર્યો એમાં એની મિત્રની સંડોવણી બહાર આવી। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક છે। હાલાકી સોશિયલ મીડિયા મારફતે પૂર્વ પ્રેમિકાને હેરાનગતિનો મામલો છે। હવે મિતેશ જૈન મીડિયા સમક્ષ આવ્યો છે। मैं एना कोई भी फोटो वायरल नहीं करेला है। एना इंस्टाग्राम पर 2020 थी आ फोटो अपलोडेड है। मैं भूलती खाली शेर करेला है मारे ग्रुप में। ये शेर करीने मैं पाछा अर्धो एक कलाक में डिलीट करना है कि मतलब अनसेंड करना है खाला है ने एने कई मारा ऊपर एक आक्षेप करेला है कि भाई मैं एना ऊपर एसिड अटेक करूँ छूँ। एवा कई मैं लखेलू भी नहीं ना एने कई कीधेलू है। अगर एनी पासे कोई भी पुरावा होय तो ये ऑडियो के मारा चैट या कहीं भी आपी सके। मैं कोई भी एने एसिड अटेकનું કોઈ બી વાત કરી જ નથી। એ ખોટા ખોટા મારા ઉપર આક્ષેપો કરે છે ને ખોટી ખોટી એફઆઈઆર ને અરજી કરીને મને હેરાન કરવાની કોશિશ કરે છે। બહુ જૂના ટાઈમથી મારા એના સંબંધ હતા। એના કારણે એ અદાવત માટે મારા ઉપર ખોટી ખોટી દર 3 મહિના 4 મહિના થાય એટલે અરજી કરે કે એફઆઈઆર કરે। શું માંગણી કરે એ ભાઈ એને બીજું એક જ છે કે ખાલી પૈસા આપો। એના માટે એ મારા પર અરજીઓ કર્યા કરે ને ભાઈ ખોટી ખોટી અરજી કરે ને પછી એફઆઈઆર કરાવે।